મંચસ્થ મહાનુભાવો, આરોગ્ય ખાતાનો સમગ્ર સ્ટાફ, ગ્રામજનો, સર્વને નમસ્કાર સાથે જય ભારત. હું અમી પટેલ ગાંધી ચોક બોરિયાવીની રહેવાસી છું. છેલ્લા કેટલાક સમયથી ટીબી જેવી મહામારી સામે ઝઝૂમું છું, પણ મારા આ ઝંઝાવાતમાં હું કંઈ સાવ એકલી નથી. મારા કુટુંબની સાથે મારા ગામની પ્રાથમિક આરોગ્ય સેવા સતત મારી સાથે રહી છે. જ્યારે હું અટકી પડી, ગભરાઈ ગઈ, ત્યારે મને એમને બહુ જ લાગણીભર્યો સપોર્ટ કર્યો છે. શરૂઆતમાં જ્યારે મને ખબર પડી કે મને ટીબી છે, ત્યારે મેં કોઈ મોટા પ્રાઇવેટ ડૉક્ટર પાસે જઈને નિદાન કરવાનું વિચાર્યું, પણ મારા મોટા ભાઈએ મને સલાહ આપી કે તારા ગામના પીએચસીમાં જા, કારણ કે અત્યારના તબક્કે પીએચસીમાં ટીબીની બહુ સારી સારવાર થતી હોય છે. તો મારા મનમાં તો ઘણો બધો પૂર્વગ્રહ હતો કે સરકારી દવાખાનામાં વળી જવાતું હોય, ત્યાં ડૉક્ટરોના શું ઠેકાણા હોય, પૂરતો સ્ટાફ ના હોય, કોઈ ફેસિલિટીઝ ના હોય, પૂરતી દવાઓ ના હોય. છતાં પણ મેં મુલાકાત લીધી અને મારી ધારણા તદ્દન ખોટી સાબિત થઈ. ત્યાં ડૉક્ટરથી લઈને સમગ્ર સ્ટાફે મને બહુ સપોર્ટ કર્યો. એમના સપોર્ટિવ વલણ બદલ મારી પાસે તો કોઈ શબ્દો નથી. એમને જે ઉષ્માભર્યો મને સાથ સહકાર આપ્યો. ટીબીની સારવાર દરમિયાન સરકારશ્રીની મેં ઘણી બધી યોજનાઓનો લાભ લીધો. જો અત્યારે હું ટૂંકમાં થોડીક વાત કરું તો સૌથી પહેલાં તો નિઃશુલ્ક દવાઓ મેં મેળવી. ટીબીનો કોર્સ માત્ર કંઈ 10 દિવસ કે 1 મહિનાનો હોતો નથી. 6 મહિના સુધી સતત એની દવા લેવાની હોય છે, અને જો આ સ્વખર્ચે લેવાની થાય તો ઘણો મોટો હજારોમાં ખર્ચ પડે. જે સાવ આર્થિક પરિસ્થિતિ સામે ઝઝૂમી રહેલો વર્ગ છે, એના માટે નિઃશુલ્ક દવાઓ તો વરદાનરૂપ સાબિત થાય. કારણ કે ટીબીમાં માત્ર 2 દિવસની દવા નથી. મેં હમણાં કહું એમ સાતત્ય જાળવવાની વસ્તુ અઘરી છે. ક્યારેક તો નિયમિતતા તૂટી જ પડે, અને નિયમિતતા તૂટે તો ટીબીના રોગને મટાડવો અઘરો થઈ પડે છે. એટલે સરકારની આ યોજનાનો મેં ભરપૂર લાભ લીધો. બીજું કે સરકારશ્રી દર મહિને 500 રૂપિયા પોષણ પેઠે ફાળવે છે. હવે ટીબી જેવા રોગને નાથવા માટે પોષણયુક્ત આહાર લેવો પડે, પ્રોટીનયુક્ત આહાર લેવો પડે. આવું પ્રોટીનમાં દૂધ, પનીર, કાજુ, બદામ સાવ ગરીબ વર્ગને પોસાય નહીં. જેને 2 ટાઈમ શાક ખાવાના પણ ફાફા પડતા હોય, એના માટે આવો મોંઘો આહાર ક્યાંથી પરવડે? તો સરકારના 500 રૂપિયા પણ એના માટે વરદાનરૂપ સાબિત થાય છે. ત્રીજું કે સરકારી સ્ટાફ ટીબીના પેશન્ટને ઘરે રોજે રોજ મુલાકાત લે છે અને એ અંગે પૂછપરછ કરે છે. બેન, તમે ગોળી લીધી? ભાઈ, તમે ગોળી લીધી? જ્યારે આપણે પ્રાઇવેટ દવાખાનામાં જઈએ છીએ તો આપણને પ્રિસ્ક્રિપ્શન લખી દે છે, ભાઈ આ લઈ લેવાની છે, આટલો કોર્સ છે. આપણને કંઈ ઘરે ઘરે આવીને પૂછતા નથી. આવું તો એક માં જ કરે. તો પીએચસી એક માની ઘર જ સારે છે. હમણાં થોડા દિવસ પહેલાં જિલ્લા કક્ષાના બહુ જ મોટા અધિકારી સાહેબ જે અહીંયા બિરાજમાન છે, જાતે મારા ઘરે આવ્યા અને મારી રિકવરી અંગે પૂછતાછ કરી હતી. એ વખતે મને ખરેખર બહુ ગર્વ મહેસૂસ થયો આપણા આરોગ્ય ખાતા વિશે, કે હું આ દેશની વતની છું ને આપણો દેશ ખરેખર પ્રગતિના પંથે છે. આ સંકલ્પ યાત્રા છે ને, એ વાસ્તવમાં ખાલી એક પ્રોગ્રામ નથી, એ ખરેખર વિકાસના પંથે દોરી રહી છે આપણને. હવે અંતે એક છેલ્લી વાત કહેવાની રહી જાય છે મારે, કે ટીબીની સારવાર દરમિયાન ઘણા બધા રિપોર્ટ થતા હોય છે, જેમ કે સીબીનેટનો રિપોર્ટ, સુગરનો રિપોર્ટ અને બીજા ઘણા બધા રિપોર્ટ. એ પણ સાવ નિઃશુલ્ક થાય છે. જો આ બધા રિપોર્ટ પ્રાઇવેટ લેબમાં કરાવવા જઈએ ને તો ઘણો બધો ખર્ચ પડે. તો સાવ મજૂર વર્ગને તો એ પોસાય જ નહીં. મેં પોતે વેન્ડોર ચોકડી પાસે આણંદ પેથોલોજી લેબ છે, ત્યાં મેં પહેલાં રિપોર્ટ કરાવ્યો. ₹2000 ખર્ચીને ખાલી એક જ રિપોર્ટ, મને ટીબી છે કે નહીં એ જાણવા માટે. તો રિપોર્ટમાં મને શું આપ્યું? યુ આર આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. હે ભાઈ, એ તો મને ખબર છે કે મને કાં તો ટીબી છે કે કાં તો નથી. તો તમે રિપોર્ટમાં આપ્યું શું મને નવું? જ્યારે મેં અહીંયા પીએચસીમાં આજે સવારે સ્પુટમ આપ્યો અને સાંજે તો મને કહી દીધું કે બેન, તમે ટીબી પોઝિટિવ છો, કાલથી ટ્રીટમેન્ટ શરૂ કરો. એટલે બહુ ઉચ્ચ તકનિકનો આ લોકો ઉપયોગ કરે છે. એ પણ બહુ ગર્વ લેવા જેવી બાબત છે, સરાહનીય બાબત છે. હું તો બીજા મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગને રિક્વેસ્ટ કરીશ જ કે જો મારી જેમ ક્યારેક, ભગવાન ન કરે કોઈને ટીબી થાય, પણ જો ક્યારેક આ પરિસ્થિતિમાં મુકાવ ને તો પીએચસીનો જ સંપર્ક કરજો. એના જેવું સચોટ અને યોગ્ય નિદાન આપણને પ્રાઇવેટમાં પણ નથી મળતું. સરકારની આટલી બધી યોજનાઓનો લાભ લેવા બદલ હું મોદી સરકાર અને ગુજરાત સરકારની ખૂબ ખૂબ આભારી છું. આટલી વાત કરીને વિરમું છું. અંતમાં જય હિન્દ, જય ભારત.